ઓકે હેલો સ્ટુડન્ટ્સ. તો આપણે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ જોવાના છે. તેમાંથી બીજી પ્રક્રિયા છે કોલ્બે સ્મિથ પ્રક્રિયા. ઓકે, ખૂબ અગત્યની છે. પહેલાં પ્રક્રિયા સમજીશું, પછી એનું લખાણ લખીશું. તો એ પ્રક્રિયા ખૂબ ખૂબ અગત્યની છે. આ છે આપણો ફિનોલ. ફિનોલની જ્યારે આલ્કલી સાથે પ્રક્રિયા કરવામાં આવે, આલ્કલી સાથે, આલ્કલી એટલે કોણ? આપણો NaOH. ખબર છે તમને, -H2O દૂર થશે અને આપણને સોડિયમ સોલ્ટ એટલે કે ONA મળશે, જેને કહેવામાં આવે સોડિયમ ફિનોક્સાઇડ. શું કહેશું આપણે એને? સોડિયમ ફિનોક્સાઇડ. હવે આ સોડિયમ ફિનોક્સાઇડની પ્રક્રિયા CO2 સાથે કરવામાં આવે. ધ્યાનથી જોજો કે CO2 સાથે કરવામાં આવે. નિપજ શું મળશે અને કેવી રીતે નિપજને લખવાની? તો જુઓ, આ O છે અને Na છે, બરાબર? O છે અને Na છે. તો શું કરવાનું તમારે કે O અને Na ને દૂર લખી દેવાનો અને એની વચ્ચે COO, વાત સમજ પડી? COO લખી દેવાનું. આને કહેવાય ફિનોક્સી સોડિયમ ફોર્મેટ. બરાબર? ફોર્મિક એસિડનો સોડિયમ સોલ્ટ હોવાથી સોડિયમ ફોર્મેટ અને એની સાથે ફિનોક્સી ભાગ જોડાયેલો હોવાથી એને ફિનોક્સી સોડિયમ ફોર્મેટ કહેવામાં આવે. હવે આ બન્યા બાદ કયું સ્ટેપ આવશે? તો આવે પુનર્વિન્યાસ. આ આપણે કમ્પ્લીટ રિએક્શન જોતા છે, કેવી રીતે થાય. ટેક્સ્ટબુકમાં તો ખાલી બે સ્ટેપમાં જ બતાવવાનું છે. આપણે કમ્પ્લીટ રિએક્શન જોતા છે. પુનર્વિન્યાસ. પુનર્વિન્યાસમાં શું થશે? તો પુનર્વિન્યાસમાં શું થાય કે અહીંથી તૂટે, અહીંથી તૂટે. આ તૂટેલો ભાગ અહીંયા જોડાય, COONA. જ્યાંથી જોડાય, જ્યાં જોડાય ત્યાંથી H છૂટો પડતો હશે, કારણ કે બેન્ઝીન પાસે તો હાઇડ્રોજન હોય જ છે. તો એ HO સાથે ચાલી જાય. એનો મતલબ કે શું બની ગયો? OH બની ગયો, એટલે ફિનોલ બની ગયો, બરાબર? પાછો અને અહીં COOH ની જગ્યાએ Na આવી ગયો. તો આ આખો જે ભાગ છે એ એકચ્યુઅલી નામ જ છે સેલિસિલિક એસિડ, અને સેલિસિલિક એસિડનો સોડિયમ ક્ષાર હોવાથી એને કહેવાય સોડિયમ સેલિસિલેટ. આપણને સેલિસિલિક એસિડ જોઈતો હોવાથી આનું તટસ્થીકરણ કરીએ. તટસ્થીકરણમાં HCl લઈ લઈએ તો Cl એ Na સાથે શું બનાવી રહેશે? NaCl. અને જ્યાં COOH છે ત્યાં COONA છે ત્યાં લાગી જશે H. મતલબ કે સંપૂર્ણ આપણને સેલિસિલિક એસિડ મળી જાય. તો આખી પ્રક્રિયા બતાવી છે મેં તમને. આખી પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં બે શોર્ટ ફોર્મમાં આપેલી છે, પણ કઈ રીતે થાય તે ખબર ન પડે માટે આખી પ્રક્રિયા તમને બતાવી છે. હવે વર્ણનકું શું લખવાનું? તો સિમ્પલ છે. ફિનોલની NaOH સાથે પ્રક્રિયા થવાથી શું બને? વહેલા ફિનોક્સાઇડ. તો બનતો ફિનોક્સાઇડ, બરાબર? ફિનોક્સાઇડ ફિનોલની સરખામણીમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન, ટેક્સ્ટબુકના વર્ડ યુઝ કરીએ છીએ, બરાબર? વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક છે. તેથી આ CO2 જેવા નિર્બળ કેન્દ્ર અનુરાગી, નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પણ એની સાથે પ્રક્રિયા કરી શકે. તેથી તે CO2 જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે
ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે, બરાબર. અંતે ઓર્થો એટલે આ કાર્બોક્સિલિક એસિડના COOની ઓર્થો પોઝિશન પર છે, એટલા માટે ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ નિપજ મળે છે. આ જે સેલિસિલિક એસિડ બન્યો, સેલિસિલિક એસિડ એમાંથી મિથાઇલ સેલિસિલેટ બને અને મિથાઇલ સેલિસિલેટ એ, બરાબર, પેલું આયોડેક્સ વગેરે જે બામ હોય છે એ બામમાં વપરાતો એક ઘટક છે, એટલે કે દુખાવો દૂર કરે, પણ બહારથી પેન કિલર નહીં કહેવાય. પેન કિલર આપણે મોં વાટે શરીરમાં લઈએ, જ્યારે આ ફક્ત ને ફક્ત બહાર લગાવવાનું હોય, એટલે એઝ અ પેન કિલરનું જ કામ કરે, પણ બહારથી, બરાબર. તો એ દુખાવો દૂર કરવા માટે વપરાતો પદાર્થ છે. બીજી પ્રક્રિયા આપણે જોવાના છે, તે પણ ખૂબ અગત્યની છે, રીમર ટીમાન પ્રક્રિયા. આ બંને પ્રક્રિયા ખૂબ અગત્યની છે. ચાલો એ પણ સમજી લઈએ આપણે. આ પ્રક્રિયામાં શું બન્યું અને આ પ્રક્રિયામાં શું બન્યું જોજો. શું કરવું પડશે? પ્રથમ આપણે ફિનોલની ક્લોરોફોર્મ એટલે આ સાથેની પ્રક્રિયા જલીય NaOHની હાજરીમાં કરવામાં આવે તો જરાક શું થાય તે જરાક જો અહીંથી છૂટો પડે Na+ અને OH-. આ જે કાર્બન છે સીધો અહીંયા એટેક કરે, આ સીધો અહીંયા એટેક કરે. હવે જ્યાં એટેક કરે ત્યાંથી તો H છૂટો પડવાનો કે નહીં પડવાનો? એ H કોની સાથે જોડાશે? આની સાથે, એટલે -H2 બનાવશે. અને આની સંયોજકતા 4 જ આવે, જો અહીંયા જોડાય તો 5 થઈ જાય, એટલે એક Cl છૂટો પડે, તે Cl Na સાથે જોડાય એટલે -NaCl બનશે. તો આપણને એક મધ્યવર્તી સંયોજન મળે, જેમાં OH ઉપર હોય ને અહીં આવી ગયું CHCl2, બરાબર. આ જે છે મધ્યવર્તી સંયોજન, એનું આપણે હવે કરવાનું છે જડ વિભાજન. ધ્યાનથી જોજો, જળ વિભાજન કરવા માટે તમારે NaOHના 2 અણુ લેવા પડશે. શા માટે 2 વાર લેવું પડશે એ તમને સમજાવું છું. તો જુઓ, આમાંથી છૂટો પડશે 2Na+ અને OH- છૂટો પડશે, રાઈટ. હવે જુઓ, 2 Cl એ 2 Na સાથે -NaCl બનીને 2NaCl બનીને દૂર થાય. ધ્યાનથી જોજો. બાકી શું બચ્યો? એક બીજી વાત કે NaOH હોવાથી, બેઝ હોવાથી આ તો સોડિયમ ક્ષાર બની જ જાય, એટલે એ બી જરાક યાદ રાખજો. બાકી શું બચશે? બાકી બચશે CH બાકી બચશે, બરાબર, કારણ કે Cl નીકળી ગયા. હવે 2 OH-માંથી 1 ઓક્સિજન અહીં આવી જશે, બરાબર. એનો મતલબ કે 1 ઓક્સિજન રહેશે અને 2 H રહેશે, એ શું બનાવશે? H2O. તો આ શું છૂટું પડે તે જો ખબર પડી જાય તમને તો તમારી યાદ રાખવું સરળ પડી જાય. તો આ એક પદાર્થ મળી ગયો જે ક્ષાર છે, તો આપણે એનું શું કરી દઈએ? તટસ્થીકરણ કરી દઈએ. તટસ્થીકરણ કરીશું, પાછા HCl વડે તટસ્થીકરણ કરીએ તો -NaCl બનશે અને છેલ્લે O સાથે H અને અહીં CHO બનાવશે, બરાબર. CHO બનાવશે. તો આ બની ગયો તમારો સેલિસિલિક એસિડ જેવો જ પદાર્થ છે, પરંતુ આલ્ડીહાઇડ હોવાથી આનું નામ છે સેલિસાલ્ડીહાઇડ. IUPAC નામ તો બહુ સિમ્પલ છે, ઓર્થો હાઇડ્રોક્સી. IUPAC નામ એટલે 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડીહાઇડ, બને કે નહીં? બરાબર. ચલો હવે આપણે લખાણ લખીશું. જોઈએ. ચાલો, ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં
સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની હાજરીમાં કોની સાથે ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીનના ઓર્થોસ્થાન, આ બધું ઓર્થોસ્થાન પર એટલા માટે લાગે કારણ કે OH સમૂહ કેવો છે? ઓર્થોપેરા નિર્દેશક છે. OH સમૂહ કેવો છે? ઓર્થોપેરા નિર્દેશક. એટલે ઓર્થોસ્થાનમાં કયો સમૂહ દાખલ થાય? CHO સમૂહ દાખલ થાય છે. આ પ્રક્રિયાને રીમાર-ટીમાન પ્રક્રિયા કહે છે. અહીં મધ્યવર્તી સંયોજન કયો? જે વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ, આની વાત કરે છે. આને વિસ્થાપિત બેન્ઝાલ ક્લોરાઇડ આલ્કલીની હાજરીમાં જળ વિભાજન પામી શું આવે છે? સેલિસાલ્ડીહાઇડ બનાવે છે. ઓકે. ચોથી પ્રક્રિયા છે ફિનોલનું રિડક્શન. ચલો, આ ફિનોલ છે. ફિનોલને તમારે ઝિંક ધાતુ સાથે, એટલે ઝિંક ધાતુના પાવડર સાથે ગરમ કરવાનો. ઝિંક શું કરે ખબર? ઝિંક ઓક્સિજન લઈ લેશે. હવે જો કોઈ પ્રક્રિયકમાંથી ઓક્સિજન દૂર થાય તો તેને શું કહેવાય? રિડક્શન. એટલા માટે શબ્દ રિડક્શન વાપરેલો છે. ટેક્સ્ટબુકમાં ન લખેલું હોય છતાં પણ આપણે તો રિડક્શન સમજીએ છીએ કારણ કે ઓક્સિજન શું થાય છે? દૂર થાય છે અને ઝિંકનું ઓક્સિડેશન થાય છે. પેલો H અહીં રહી જાય તે H આની સાથે જોડાઈ જશે માટે આ શું બની ગયો? બેન્ઝીન. તો આ એકદમ સૌથી સરળ પ્રક્રિયા છે. નેક્સ્ટ છે ફિનોલનું ઓક્સિડેશન. બરાબર. ફિનોલનું ઓક્સિડેશન આ ખૂબ અગત્યનું છે. ચલો, આ છે આપણો ફિનોલ. ફિનોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે K2Cr2O7 અને H2SO4 વડે કરવામાં આવે તો સાંભળો બરાબર. OHમાં O જે કાર્બન સાથે જોડાયેલો તો બીજા બે કાર્બન સાથે જોડાયેલો હોય તો અહીંથી H દૂર થાય ને અહીંથી H દૂર થાય એટલે આ કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ બને. પણ એવું અહીં જ ન થતાં અહીંથી પણ થાય એટલે આ ભાગમાંથી હાઇડ્રોજન દૂર થાય ને અહીંયા ઓક્સિજન ઉમેરાય. બંને ક્રિયા ઓક્સિડેશન જ છે. બરાબર. બંને ક્રિયા ઓક્સિડેશન જ છે ને આપણે આ નિપજ મળે યાદ જ રાખવાની છે. નામ છે 1,4-બેન્ઝોક્વિનોન. 1,4-બેન્ઝોક્વિનોન અથવા તો IUPAC નામકરણ કરી તો 1, 2, 3, 4, 5 અને 6 1 પર અને 4 પર કીટોન છે. બરાબર. તો પહેલા તો સાયક્લોહેક્સ, પછી બે વાર ડબલ બોન્ડ છે. એકવાર 2 નંબરથી ને એકવાર 4 નંબર એટલે હેક્ઝા શબ્દ વપરાય. 2 પર અને 6 પર છે, 2 વાર છે એટલે ડાઇન. પછી 1 પર અને 4 પર ઓન છે માટે ડાયોન. આ એનું IUPAC નામ થઈ ગયું. બરાબર. તો આ ફિનોલની પ્રક્રિયા થઈ.